વાત અમરેલીની કરીશું, જ્યાં તંત્રના પાપે નિર્દોષે જીવ ગુમાવ્યો છે અને સાવરકુંડલામાં ખાડામાં પડતા બાઇક ચાલકનું મોત થયું છે। સૂર્યોદય પેટ્રોલ પંપ નજીક રોડનું ખોદકામ કરાયું હતું અને રોડની કામગીરી દરમિયાન સાવચેતીના બોર્ડ ન લગાવ્યાના આક્ષેપ છે અને સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે પર વ્યક્તિનું મોત નીપજ્યું છે। સાવરકુંડલાની આ ઘટના છે અમરેલી, જ્યાં આગળ અમરેલી સ્ટેટ હાઈવે અને સાથે જ તંત્રના જે પાપે નિર્દોષે જીવ ગુમાવ્યો છે। સાવરકુંડલામાં ખાડામાં પડી ગયો હતો આ બાઇક ચાલક અને તેનું મોત નીપજ્યું। સૂર્યોદય પેટ્રોલ પંપ નજીક રોડનું ખોદકામ કરાઈ રહ્યું હતું અને કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો। અમારા કાકા અમરેલીથી 10 વાગે આવતા છે અને અહીંયા ગેટની આની કોઈ ખાડા રોડવાળાએ ગાળેલા છે। હવે ખાડામાં ક્યાંય કોઈ સેફટી નથી ક્યાંય, અને એ ખાડામાં સીધા વહી ગયા તો માથું ભટકાણું છે અને કોને ખબર કઈ પીડ્યા હોય। 9 વાગ્યા પછી તો ત્યાંથી નીકળ્યા છે અને પછી તો અમને પોણા 11 ક્યાંક ખબર પડી અને રોડવાળાને કહીએ આ કાંઈક સેફટી બેફટી રાખો, આજ આ ગયા ક્યાંક બીજા જવાય, તમે સરકારને કે આ બધું ધ્યાન આપો કાંઈક। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથસિંહ ફોનલાઈન પર જોડાયા છે। દશરથસિંહ, સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે પર કે જ્યાં આગળ રોડનું સમારકામ ચાલી રહ્યું છે, ખોદકામ કરવામાં આવ્યું, પરંતુ તંત્રના પાપે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, શું વિગતો મળી રહી છે? જે કુશાગ્ર જણાવી દો તો સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। જેમાં વિગત એવી છે કે સાવરકુંડલા સૂર્યોદય પેટ્રોલ પંપ નજીક રોડનું ખોદકામ કરેલું હોવાથી બાઇક ચાલક ખાડામાં પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે આ યુવકને 108 મારફત સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું પીએમ કરવામાં આવ્યું। ત્યારે બાઇક ચાલક રામજીભાઈ અમરેલીથી સાવરકુંડલા આવતા હતા અને તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી। રોડની કામગીરી ચાલી રહી ત્યારે અવારનવાર આ રોડ પર અકસ્માત થતા હોય છે, પણ કોઈ પ્રકારના બોર્ડ નથી લગાવવામાં આવ્યા, કોઈ ચેતવણી કરવામાં નથી આવી, જેને લઈને આ યુવક અકસ્માતનો ભોગ બન્યો છે। બિલકુલ, દશરથસિંહ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।